હવે તો ખબર નથી પડતી કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે તેને કામ કરવા માટે મોકલ્યા છે કે બેસવા માટે। સરકારના અધિકારીઓ, ધારાસભ્ય હોય કે શહેરના પ્રમુખ કે કોર્પોરેટર કોઈનું સાંભળતા નથી। તમે ગમે તેવા કામ લઈને જાઓ કે તરત કહી દે છે કે તમારું કામ નહીં થાય। ભાઈ કેમ કામ નહીં થાય? શું તમારે કટકી જોઈએ છે? કેમ સરકાર પગાર આપે છે તેમાં ઘર નથી ચાલતું? કેમ કહી દો છો કે તમે અમારું કામ ન કર્યું તો તમારું કામ નહીં થાય? તમે જે ખુરશી પર બેઠા છો એ અમારા જ ટેક્સના પૈસાની છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આ વાત એટલે કહેવી પડી કે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેને વડોદરા ભાજપના કોર્પોરેટરને રોકડ ઉપર ખાવ્યું છે। નવાપુરા વિસ્તારમાં ગંદા અને કાળા પાણીની સમસ્યા સામે લોકોનો મોરચો લઈને ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા પાલિકા કમિશનરને મળવા પહોંચ્યા। ત્યાં પાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર હતા। તેવામાં કોર્પોરેટરના વિસ્તારની રજૂઆત કરવા જતા ચેરમેને કોર્પોરેટર સાથે તગલખી ભર્યું વર્તન કર્યું અને કહ્યું કે તમે બધા અમારા કામો સ્ટેન્ડિંગમાં મંજૂર નથી કરતા એટલે તમારું કામ નહીં થાય। તો શું તમારું એક કામ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ ન થયું તો તમે એ ખાર વડોદરાની જનતા પર રાખશો? ગંદુ પાણીની સમસ્યા ખાલી જાગૃતિબેનની નથી, એ સમસ્યા જેમણે તમે ચૂંટીને અધિકારી બનાવ્યા છે એમની છે સાહેબ। ચેરમેને કોર્પોરેટર જાગૃતિબેનને કેવો કડક જવાબ આપ્યો છે તે તેમની પાસેથી જ સાંભળીએ। મારા વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી ગંદુ પાણી, કાળું પાણી આવી રહ્યું છે। એના માટે હું કમિશનર સાહેબને મળવા માટે આવી હતી। ચેરમેનશ્રીને પણ મેં રજૂઆત કરી હતી કે ચેરમેનશ્રી, મારા વિસ્તારમાં કાળું પાણી આવે છે। આજે હું નવાપુરા વિસ્તારમાં ગઈ કહાર મોહલ્લામાં, ત્યાં આગળ અમારા શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ છે, એ પણ સાથે જ હતા। નિલેશભાઈ પણ હતા। પબ્લિક એટલા ગુસ્સામાં ભરાઈ ગઈ, જ્યાં ને ત્યાં તમે જુઓ આખો વિસ્તાર કાળા પાણીથી હતો। એટલે હું વિસ્તારના લોકોને બધાને લઈને ચેરમેનશ્રી પાસે આવી તો કમિશનરશ્રીએ બહુ જ સારો જવાબ આપ્યો, અધિકારીએ જવાબ આપ્યો। કમિશનરશ્રીએ કીધું કે બેન, તમારા કામો આટલા લીધા છે કામ ઉપર। તો ચેરમેનશ્રી એકદમ જ ગુસ્સે થઈને, ખબર નહીં એમના મનમાં શું હશે કે કોઈ બીજે ગુસ્સે કરીને આવ્યા હશે ને એ ગુસ્સો અમારા ઉપર કાઢવા માટે ચેરમેનશ્રી એવું બોલ્યા કે નહીં થાય કામ, તમે બધા કામો સ્ટેન્ડિંગમાં મંજૂર નથી કરતા એટલે તમારું કામ નહીં થાય। આવું ચેરમેનશ્રી બોલ્યા એટલે અમને દુઃખ છે, મારા વિસ્તારના લોકો પણ સાક્ષીમાં છે અને બધાના દેખતા ચેરમેનશ્રી આવું બોલ્યા છે। છેલ્લા નિર્ણય લેવામાં આવ્યો કમિશનરશ્રીને, પછી કમિશનરશ્રીએ મને બોલાવી પાછી, એટલે ગઈ કમિશનરશ્રીએ કીધું બેન, તમારા કામો પહેલાં લઈ લઈએ છીએ। ચેરમેનશ્રી પછી ફરી ગયા કે બેન, હું બીજા વિષય માટે બોલતો હતો। મેં કહું ચેરમેનશ્રી, તમે આવું જૂઠું ના બોલો, તમે સાચું બોલો, તમે પ્રજા ચૂંટીને લાવી છે એટલે પ્રજાના કામ કરવા જોઈએ। આ મુદ્દે પાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રીએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। વાત એવી છે કે કમિશનર સાહેબ ટ્રેનિંગમાં હતા, 1 મહિનાની રજા પર હતા। એટલે 1 મહિના દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સામે મારી આવ્યા હતા એ બાબતની ડિસ્કશનની મિટિંગ 10-15 મિનિટ માટે કમિશનર સાહેબ જોડે મારી મુલાકાત હતી। એ દરમિયાન જાગૃતિબેન કાકા જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી શિક્ષણ સમિતિના સભ્ય એવા નિલેશ કહારને લઈને સીધા અંદર ઘૂસી ગયા। મેં એવું કીધું કે બેન, 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે। ના, હું સ્થાયી સમિતિનો સભ્ય છું। આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો। તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના HODને બોલાયા। એટલે તાત્કાલિક સૂચના આપી કે ભાઈ, અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે? તો સાહેબ 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે ને એ લોકોના જે કન્સર્ન હતા અને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી। ત્યારબાદ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની વાત નીકળી। સ્ટેન્ડિંગમાં ફાયર સ્ટેશનનું કામ ચડાવેલું અને જાગૃતિબેને વિરોધ કર્યો કે ભાઈ, બંધામણી ભાગમાં ફાયર સ્ટેશન છે અને 2 કિલોમીટર એરિયામાં બીજું ફાયર સ્ટેશન આવે છે, એ ના કરવું જોઈએ અને એ ફાયર સ્ટેશનનું કામ ના મંજૂર કરવામાં આવ્યું। ત્યારબાદ અધિકારીઓએ એમને સમજાવ્યું કે ભાઈ, અહીંયા તો ક્વાર્ટર્સ પણ છે, અડધા વ્હીકલ રાખવાના છે અને આ ફાયર સ્ટેશનની જરૂર છે। એટલે એ બાબતની પણ ચર્ચા નીકળી કે હા, હવે એ કામ કરવાનું છે। અને મેં એવું કીધું કે હવે વારે ઘડીએ કામ આવે અભ્યાસ કર્યા વગર એને ના મંજૂર કરો અને પાછું હવે મંજૂર કરવાનું। એટલે તમે કાયમ સ્ટેન્ડિંગના બાનમાં લો છો, જોરથી બોલો છો અને હંમેશા મેનરનો અભાવ જોવા મળે છે। વચમાં પણ ભાવનાબા ઝાલા માફી માગે તો જ એમ કરીને બધા સભ્યોને કીધું કે સભાસદનું અપમાન થયું અને ક્લાસ 1 અધિકારી કે જે ડેપ્યુટી કમિશનર છે એ સરકારી નીતિ નિયમ મુજબ કામ કરતા હોય
એ ફાઇલો પર સહી નથી કરતા, મને જેમ તેમ બોલ્યા. હવે ઉત્તર ઝોનની ઓફિસમાં વાત થઈ, એના માટે આખી સ્ટેન્ડિંગ બાંધમાં લેવી. દરેક સ્ટેન્ડિંગમાં 80% ટાઈમ બોલું. ગઈ વખતે પણ કપૂભાઈ અને બીજા સભ્યોને બોલવાનો મોકો નહીં મળતા એ લોકો પણ નારાજ થયા હતા, કારણ કે દરેક સભા હોય, સ્ટેન્ડિંગના સભ્યો હોય, વારાફરતી પોતાના એરિયાની 0 વર્ષમાં રજૂઆત કરતા હોય છે. એટલે હંમેશા મેનરનો અભાવ જોવા મળ્યો છે. ચેરમેન તરીકે જે માન સન્માન આપવાનું હોય એ પણ નથી આપતા. મીડિયાને જોઈને દર વખતે બોલવાનું અને કાયમ જ અમારી પર આક્ષેપ કરવાના, આ ટાઈપનું એમનું બિહેવિયર રહ્યું છે. એમને કામ કરવાની કોઈ ના નથી પાડી અને કામનું જે લિસ્ટ છે અને પ્લાનિંગ છે આખું એમને આપી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અધિકારીને સૂચના આપી કે કોઈ પણ નાગરિકના ઘરે કાળું પાણી આવતું હોય તો આપણે તાત્કાલિક લેવું જોઈએ. અમુક લાંબા ગાળાના આયોજનો છે, એમના નવાપુરા એપીએસમાં લગભગ 7-8 એટેમ્પ થયા છે, એના માટે પણ કોન્ટ્રાક્ટરને વાત કરી છે. અત્યાર સુધી અમને જેટલા કામ કીધા છે, વોટ્સએપ પર કીધા છે એ પણ કામ કર્યા છે, મેં પણ કર્યા છે, કમિશનરે પણ કર્યા છે. પરંતુ એનો મતલબ એવું નહીં કે કાયમ જ મોં પાડી ગુસ્સો કરવો, અધિકારીઓ જોડે ગુસ્સો કરવો. દર વખતે એમનો આક્ષેપ હોય છે કે અધિકારીઓ મારું સાંભળતા નથી, પણ જો આપણા બિહેવિયરમાં તકલીફ હોય તો અધિકારીઓ ના સાંભળે. દર વખતે એમને પોતાના કામ માટે કમિશનર ચેરમેન પાસે જ આવવું પડે છે. તો બીજા કાઉન્સિલરોમાં આ તકલીફ જણાતી નથી અને બીજા કાઉન્સિલરો જે કામ કરે છે એમાં આ રીતનું એગ્રેશન પણ નથી. તો આ જ કારણ છે ચેરમેન શ્રી કે આજે તમે એમને સ્પષ્ટ ના કહી દીધું કે તમે સ્થાયીમાં કામ નથી થવા દેતા એટલે તમારું કામ નહીં થાય? એવું તો નહીં, પણ મેં કીધું દરેક કામમાં અભ્યાસ વગર એનો વિરોધ કરીને કામને નામંજૂર કરવામાં આવે તો અમારે કામ ચડાવતા પહેલાં તમને પૂછવું પડે અને કોઈ પણ વિકાસના કામ લાવતા પહેલાં અમારે વિચાર પણ કરવો પડે, કારણ કે જે રીતે સ્થાયીના સભ્યોના બિહેવિયર હોય છે કે દરેક કામનો વિરોધ કરવો. પછી ગાર્ડનના કામ હોય, દિવાળીના પ્લાન્ટેશનના કામ હોય, ઢોર ડબ્બાના કામ હોય કે ટ્રેક્ટર ખરીદવાના કામ હોય કે વ્હીકલ ખરીદવાના કામ હોય, કોઈક સોચી સમજી ચાલથી આ રીતનો વિરોધ કરવામાં આવતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. ભાજપના કોર્પોરેટર અને પાલિકાના ચેરમેનને કહેવાનું કે તમારા અંગત ઝઘડામાં વડોદરાવાસીઓનું કામ કેમ બગાડો છો? તમારા કામ પાસ નથી થતા, એમાં વડોદરાવાસીઓનો શું વાંક છે? વાંક એટલો જ છે કે એમણે તમારા પર વિશ્વાસ મૂક્યો કે તમે એમના કામ કરશો. હવે પાણીની સમસ્યા તમારા પાસે લઈને નહીં આવે તો થોડી પ્રધાનમંત્રી પાસે રજૂઆત કરશે? તમને તો કરવાના ને. તમે તમારો ગુસ્સો લોકોના કામ પર ન ઉતારો. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.